અને બ્લેકમેલિંગ કરીને રૂપિયા પડાવી લેવાના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે। ઘણી વખત માત્ર આરટીઆઈનો ઉપયોગ સામેવાળા વ્યક્તિને પરેશાન કરવા માટેનો પણ હોય છે। તેવા અનેક કિસ્સાઓને ધ્યાનમાં રાખીને સુરતના ધારાસભ્ય દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે। ઘણા કિસ્સાઓમાં કેટલાક લોકો માત્ર આરટીઆઈ કરીને જ રૂપિયા કમાતા હોય તેવું સામે આવતું હોય છે। સરકારી મિલકતો તો ઠીક, પરંતુ ખાનગી મિલકતો ઉપર પણ આવા તોડબાજ માનસિકતા ધરાવતા લોકો નજર રાખીને બેઠા હોય છે। યેનકેન પ્રકારે જે લોકો પોતાના જમીન ઉપર મકાનો કે કોઈ પણ પ્રકારનું સ્ટ્રક્ચર બનાવતા હોય ત્યારે તે અંતર્ગત સતત આરટીઆઈ એક હેઠળ ડોક્યુમેન્ટની માંગણી કરે છે અને ત્યારબાદ અધિકારીઓને તેમજ બાંધકામ કરનાર વ્યક્તિઓને પરેશાન કરવામાં આવે છે। તેમને બ્લેકમેલિંગ કરી કરોડો રૂપિયાની માંગણી કરવામાં આવતી હોય છે। આ મુશ્કેલી માત્ર ગુજરાત કે સુરત પૂરતી નથી, પરંતુ આખા દેશમાં આ પ્રકારનું કૃત્ય કરવામાં આવતું હોય છે, ત્યારે તેના ઉપર રોક લગાવવી જરૂરી છે। દેશમાં અને રાજ્યમાં રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ 2005 અત્યારે અમલમાં છે। સામાન્ય રીતે આ આરટીઆઈ એક્ટ જે છે એ કોઈ પણ સામાન્ય નાગરિક સરકારની કોઈ પણ જાહેર બાબતોની જે વિગતો હોય તે આ માહિતી અધિકાર દ્વારા એ માંગી શકે છે, પરંતુ આ આરટીઆઈની આડમાં કેટલાક તત્વો, કેટલાક આરટીઆઈ એક્ટિવિસ્ટો દ્વારા ખાનગી માલિકીની જે મિલકતો છે કે જે લોકો પોતાનું ઘર બનાવતા હોય એવા લોકોની પ્લાનની માંગણી કરે, નકશાની માંગણી કરે, કોઈ મકાન રિપેર કરતું હોય તો એ રિપેરિંગ કામ કરનારાઓની પણ માહિતી માંગે આરટીઆઈ એક્ટ હેઠળ, અને માહિતી આવ્યા પછી એ વ્યક્તિને બ્લેકમેલ કરવામાં આવે, અધિકારીને બ્લેકમેલ કરવામાં આવે અને સામાન્ય નાગરિકોને પાસે પૈસા ઉઘરાવવાનું એક જબરજસ્ત કૌભાંડ એ સુરત શહેર અને રાજ્યભરમાં ચાલી રહ્યું છે। સુરત પૂર્વ વિધાનસભા બેઠકના ધારાસભ્ય અરવિંદ રાણાએ મુખ્યમંત્રીને પત્ર લખીને માંગણી કરી છે કે મહારાષ્ટ્રમાં માહિતી આયોગ દ્વારા ખાનગી મિલકતો અંગેના આરટીઆઈ એક્ટ હેઠળ જે પણ માહિતી માંગવામાં આવતી હોય છે તેને ન આપવા માટેનો પરિપત્ર કરવામાં આવ્યો છે। તેવી જ રીતે ગુજરાતમાં પણ ખાનગી મિલકતોમાં થતા બાંધકામ, તેના વસ્તુ અંગેની માહિતી કે અન્ય કોઈ પણ ખાનગી મિલકતની માહિતી આપવામાં ન આવે તે પ્રકારનો પરિપત્ર કરવો જોઈએ, જેથી કરીને બ્લેકમેલિંગ કરનારા લોકોથી બચી શકાય। વારંવાર મને આ પ્રકારની ફરિયાદ મળી રહી હતી કે કેટલાક લોકો આરટીઆઈનો દુરુપયોગ કરીને માત્ર બ્લેકમેલિંગ કરી રહ્યા છે, જેથી મુખ્યમંત્રીને પણ પત્ર લખીને મહારાષ્ટ્રના માહિતી આયોગ દ્વારા જે પ્રકારે નિર્ણય લઈને પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે તેઓ ગુજરાત માહિતી આયોગ દ્વારા પણ નિર્ણય લેવામાં આવે તે જરૂરી છે।